નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એના પુનરાવર્તન સ્વરૂપે પરીક્ષાલક્ષી વાત કરીશું. આમ તો આપણે પ્રથમ સેમમાં 80 માર્ક્સનું પેપર લેતા હતા, પણ કોરોના મહામારીને કારણે તમે શાળામાં આવી શક્યા નથી. વિડીયો દ્વારા ઘરે બેસીને તમે અભ્યાસ કર્યો છે. અગાઉ તમારા 2 ટેસ્ટ લીધા છે, તો હવે જે તમને શાળામાંથી નિર્દેશિકા આપેલી છે તે નિર્દેશિકામાં તમને પેજ નંબર 25 ઉપર નિર્દેશિકામાં પેજ નંબર 25 ઉપર સેમ 1નો અભ્યાસક્રમ આપેલ છે અને પેજ નંબર 27 પર સેમ 1 અને 2ની પાર્ટ 1ની પેપર સ્ટાઇલ આપેલી છે. પાર્ટ 1માં 30 માર્ક્સનું પૂછાય છે. તેના પછી પેજ નંબર 28 ઉપર સેમ 1નો પાર્ટ 2નો ભાગ જે આપેલો છે તે 50 માર્ક્સનો આપેલ છે. આ વખતે પરીક્ષામાં માત્ર સેમ 1ના પાર્ટ 1 જે છે 30 માર્ક્સનું એટલું જ પેપરમાં પૂછાવાનું છે. એટલે આ 30 માર્ક્સનું પેપરમાં કઈ રીતે પૂછાશે તે વિશે આપણે વાત કરીશું. પેપરમાં અંદર જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને 20 ગુણની મૌખિક પરીક્ષા લેવાશે, જેમાં તમને આપેલું હોમવર્ક જોવામાં આવશે. નિર્દેશિકામાં સેમ 1 એમાં પાર્ટ 1માં 30 ગુણની પેપર સ્ટાઇલ આપેલી છે. તે પેપર સ્ટાઇલ મુજબ આપણે ચાલીશું. અહીંયા પેજ નંબર 27 ઉપર તમને સેમ 1 એમાં પાર્ટ 1ની જે પેપર સ્ટાઇલ આપી છે એ પેપર સ્ટાઇલ મુજબ આપણે ચાલીશું. તો એમાં પ્રથમ છે કે નીચેના સંસ્કૃત શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. બરાબર, સૂચના છે અને એના માર્ક્સ છે 2 માર્ક્સ. એટલે અહીંયા તમને 2 પ્રશ્નો પૂછેલા હશે. તો સંસ્કૃત શબ્દ માટે ગુજરાતી શબ્દ લખો. તો એમાં આપણે 2 શબ્દો તો લઈએ છીએ, જેમ કે ચષક. તો ચષક તેનો ગુજરાતી અર્થ અહીંયા તમારે સામે ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યામાં તમારે એનો ગુજરાતી અર્થ લખવાનો રહેશે. તો ચષક એટલે પ્યાલો થાય. તો અહીંયા લખીશું પ્યાલો. કર્ષતી, તો કર્ષતી નો અર્થ થાય છે અહીંયા ખેડે છે. કર્ષતી એટલે ખેડે છે. બરાબર. તો અહીંયા તમને 2 માર્ક્સ જે છે એટલે 2 પ્રશ્નો આ પ્રમાણે આપેલા હશે, પણ અહીંયા હું બીજા વધારે ઉદાહરણ પણ તમને આપું છું. ભવતી, તો ભવતી એટલે થાય છે અથવા તો રહે છે. બરાબર, 90 અર્થ થાય છે. તમે કોઈ પણ એક અર્થ લખો તો પણ ચાલે. તો ભવતી એટલે થાય છે અથવા રહે છે. ઉપહાસમ, તો ઉપહાસમ એટલે ઉપહાસ અથવા મજા. 2 અર્થ થતા હોય કોઈ શબ્દના તો તમે એનો કોઈ પણ એક અર્થ લખો તો પણ ચાલે. બરાબર. તો આ પ્રમાણે તમને બુકમાંથી ગમે તે પાઠમાંથી કોઈ પણ શબ્દ એકલો ટિપ્પણ આપેલા છે એ ટિપ્પણમાંથી જ ખાલી પૂછાય એવું નહીં, પણ કોઈ પણ પાઠમાંથી ગમે તે પાઠમાંથી કોઈ પણ શબ્દ તમને પૂછી શકાય. તો આ પ્રમાણે તમે
અહીંયા તમને સંસ્કૃત શબ્દ આપેલો છે, તો એ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે એ તમારે અહીંયા સામે તમને ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યામાં લખવાનો રહેશે. બરાબર. એના પછી બીજા ક્રમે છે અહીંયા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત અર્થ લખો. નીચેના ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો અને એના 3 માર્ક્સ છે અહીંયા. તો તમને 3 પ્રશ્નો આપેલા હશે. બરાબર. તો અહીંયા ફરીથી શબ્દ છે એનો સંસ્કૃત શબ્દ અહીંયા શું થાય તો પુનઃ. તો અહીંયા આ પ્રમાણે આપણે સામે સંસ્કૃત અર્થ લખીશું. ફરીથી એટલે પુનઃ. મશીન, તો મશીન શબ્દનો સંસ્કૃત અર્થ અહીંયા થશે યંત્ર. બરાબર. મને એનો સંસ્કૃત શબ્દ થશે અહીંયા માં. બરાબર. તો આ પ્રમાણે તમને ગુજરાતી શબ્દ આપેલો છે અને સામે એનો સંસ્કૃત શબ્દ એટલે કે સંસ્કૃત અર્થ એનો લખવાનો છે. અહીંયા 3 માર્ક્સ હશે એના અને તમને 3 પ્રશ્નો પૂછેલા હશે. બીજા પણ કેટલાક શબ્દો અહીં આપણે જોઈએ તો શબ્દ જે છે ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ તો એ પાઠમાંથી ગમે ત્યાંથી લઈ શકાય. કોઈ પણ શબ્દ તમને આપેલો હોય અને એ શબ્દનો સંસ્કૃત અર્થ તમારે લખવાનો રહેશે. એટલે તે અંદર પાઠમાં તમને કવિતા હોય, પાઠ હોય કે શ્લોક હોય તો એનો સંસ્કૃતનું ગુજરાતી અનુવાદ અને એ જે ગુજરાતી અનુવાદ છે એનો સંસ્કૃત અર્થ શું થાય છે એ તમને ખબર હશે તો જ તમે અહીંયા સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ લખી શકો છો. બરાબર. તો જેમ કે ભણાવ તો એનું સંસ્કૃત થશે અહીંયા પાઠય. એના પછી અહીંયા તમને આપેલ છે કે નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં વિરોધી શબ્દ આપો. નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં વિરોધી શબ્દ આપો. એના માર્ક્સ છે અહીંયા 3. તો અહીંયા તમને 3 શબ્દો આપેલા હશે અને એનો વિરોધી અર્થ શું થાય છે એ તમારે લખવાનો રહેશે. જેમ કે અહીંયા નિરોગહ શબ્દ છે તો નિરોગહ શબ્દનો વિરોધી શબ્દ અહીંયા સરોગહ. બરાબર. તો નિરોગહ તેનો વિરોધી શબ્દ થશે સરોગહ. તો આ પ્રમાણે તમારે એનો જે વિરોધી અર્થ હશે એ વિરોધી શબ્દ અહીંયા લખવાનો રહેશે. અલ્પમ, અલ્પમ તેનો વિરોધી શબ્દ અહીંયા થશે અધિકમ. તો અલ્પમ એનો વિરોધી શબ્દ થશે અધિકમ. બરાબર. અગ્રતઃ તેનો વિરોધી શબ્દ થશે અહીંયા પૃષ્ઠ.
બરાબર. તો આ પ્રમાણે તમને અહીંયા વિરોધી શબ્દો આપેલા હશે અને સામે સંસ્કૃતમાં જ અહીંયા તમારે એ શબ્દ જે આપેલો છે એ શબ્દનો વિરોધી શબ્દ સામે લખવાનો રહેશે. બરાબર. એના પછી અહીંયા છે નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ આપો. એના માર્ક્સ છે અહીંયા 2 માર્ક્સ. તો નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ આપો. તો એમાં તમને શબ્દ આપેલો હોય જેમ કે માતા. તો માતા શબ્દ છે એ માતા શબ્દનો સમાનાર્થી શબ્દ અહીંયા તમને એક અર્થ કે 2 અર્થ જે પણ ખબર હોય એમાંથી કોઈ પણ એક અર્થ તમે લખો તો પણ ચાલે. તો માતાનો અહીંયા સમાનાર્થી શબ્દ જનની, બીજો અર્થ થાય છે અંબા. બરાબર. તો જનની અને અંબા થાય છે. તો એમાં તમે કોઈ પણ એક જ અર્થ લખ્યો હોય તો પણ ચાલે. બરાબર. પણ કોઈ પણ સ્વરૂપે પૂછી શકે, જેમ કે જનની શબ્દ તમને અહીંયા આપેલો હોય અને જનની શબ્દનો સમાનાર્થી શબ્દ માતા અને અંબા થાય છે એ તમને ખબર હોવી જોઈએ. વ્યાકરણની બુકની અંદર તમને પેજ નંબર 8 ઉપર તમને સમાનાર્થી શબ્દો આપેલા છે. એ સમાનાર્થી શબ્દો તમારે તૈયાર કરવાના રહેશે, એમાંથી પૂછાશે. અને વિરોધી શબ્દો તમને પેજ નંબર 9 પર આપેલા છે, તો એ વિરોધી શબ્દો તમારે તૈયાર કરવાના રહેશે. બરાબર. સસ્યમ. સસ્યમનો સમાનાર્થી શબ્દ અહીંયા થાય છે ધાન્યમ. બરાબર. તો સસ્યમનો સમાનાર્થી શબ્દ ધાન્યમ. આ પ્રમાણે સામે ખાલી જગ્યા આપી છે એમાં શબ્દ આપણે સમાનાર્થી અર્થ લખીશું. પાદપઃ. તો પાદપઃનો સમાનાર્થી શબ્દ અહીંયા થશે વૃક્ષ, ધ્રુમ અને તરુ પણ થાય છે. બરાબર. એટલે તમને અર્થ ખબર હોય પણ કોઈ પણ એક અર્થ લખો તો પણ ચાલે. તમને કોઈ પણ સ્વરૂપે અહીંયા પૂછી શકાય. હાલ આપણે ઉપર પણ વાત કરી કે જનની તમને પૂછ્યું હોય તો તમને એનો સમાનાર્થી શબ્દ માતા અથવા તો અંબા લખી શકો. એવી રીતે તમને અહીંયા ધારો કે તરુ પૂછ્યું છે તો તરુનો સમાનાર્થી શબ્દ પાદપ પણ થાય, વૃક્ષ થાય, ધ્રુમ થાય. તો કોઈ પણ એક અર્થ લખી શકાય છે. એના પછી સંધિ આપેલી છે. સંધિ જોડો. એક માર્ક્સ છે. એક જ સંધિ તમને આપેલ હશે. બરાબર. કદા અપી. તો એ સંધિ જોડોમાં કદાપી
કદા વત્તા અપી શબ્દ તમને આપેલ છે, તો એને આપણે સંધિ જોડોમાં અહીંયા લખીશું કદાપી. બરાબર. અહીંયા અ જે છે એ અ લુપ્ત થઈ જશે. બરાબર. અને સંધિ આ પ્રમાણે એને જોડીને અહીંયા લખીશું કદાપી. બરાબર. યત કૃપા બરાબર. તો આ યત કૃપા શબ્દ છે એને યત વત્તા કૃપા શબ્દ છે એને સંધિ જોડોમાં આપણે અહીંયા લખીશું. જે ત ખોડો છે અહીંયા અડધો ત થઈ જશે યત કૃપા. બરાબર. સંધિ જોડોમાં તો આ પ્રમાણે તમે એ સંધિ અહીંયા લખી શકો છો સંધિ જોડોમાં. અને બીજી પણ તમને વધારે સંધિ અહીંયા પેજ નંબર વ્યાકરણની બુકમાં પેજ નંબર 10 ઉપર તમને આપેલ છે. જેમ કે અહીંયા મેઘો વર્ષયતિ, તેમાં મેઘ વર્ષયતિ. બરાબર. તો અહીંયા મેઘમાં અહીંયા વિસર્ગ છે. આ વિસર્ગ જે છે એ સંધિ જોડોમાં અહીંયા કાનો માત્ર થઈ જશે. મેઘો વર્ષયતિ. બરાબર. વિસર્ગ છે એનો કાનો માત્ર થઈ જશે. અને જો સંધિ છોડોમાં તમને ધારો કે મેઘો વર્ષયતિ શબ્દ આપેલ છે, તો તમે આ જે કાનો માત્ર હશે એને સંધિ છોડોમાં અહીંયા આપણે વિસર્ગ કરી દઈએ છીએ. બરાબર. તો અહીંયા જો કાનો માત્ર હશે તો વિસર્ગ મુકાશે, કાનો માત્ર નીકળી જશે અને વિસર્ગ મુકાશે. તો એ પ્રમાણે અહીંયા સંધિ જોડો અથવા તો સંધિ છોડો એમ ગમે તે સ્વરૂપે પૂછી શકાય. અને અહીંયા તમને સંધિ છોડો અને સંધિ જોડો એ આપેલ છે. એ બધા શબ્દો આપણે તૈયાર કરીશું. કેમ કે કોઈ પણ શબ્દ તમને અહીંયા સંધિ છોડોમાં પણ પૂછેલો હોય અથવા સંધિ જોડો એમાં પણ પૂછેલો હોય. બીજા પણ એક બે ઉદાહરણ લઈએ છીએ. માસ્તુ, મા વત્તા અસ્તુ. બરાબર. તેને સંધિ જોડોમાં અહીંયા આપણે અ જે છે એ સ્વર એ અ અહીંયા લુપ્ત થઈ જશે અને સંધિ જોડોમાં માસ્તુ આ પ્રમાણે લખાશે. બરાબર. હલમ અપી, તો એને સંધિ છોડોમાં લખવું હોય તો હલમ અને અ જે સ્વરનો ઉચ્ચાર થાય છે તો હલમ વત્તા અપી એ પ્રમાણે સંધિ છોડોમાં લખી શકાય. બરાબર. તો સંધિ જોડો 1 માર્ક્સ એનો હશે અને સંધિ છોડો બરાબર એનો પણ 1 માર્ક્સ હશે. સંધિ છોડો એ પણ 1 માર્ક્સની પૂછાશે તમારે. તો સંધિ છોડોમાં પણ એક ઉદાહરણ લઈએ છીએ. કિમપી. બરાબર. સામે અહીંયા તમને ખાલી જગ્યા આપેલી હશે કિમપી. તો અહીંયા મ જે છે એ મનો અહીંયા વ્યંજનાંત મ થશે. બરાબર. અને અ ઉમેરાશે. વ્યંજનાંત મની સાથે અ ઉમેરાય છે એટલે અહીંયા અપી લખીશું. બરાબર. કિમપી. તો જ્યાં મ હશે ત્યાંથી સંધિ વિચ્છેદ થશે. તો કિમ એમાં વ્યંજનાંત મની સાથે અ ઉમેરાય છે એટલે કિમ વત્તા અપી. બરાબર. આ પ્રમાણે લખાશે. વૈદર્શી, તો અહીંયા વૈદ વત્તા ઋષિ. બરાબર. પાછળ વિસર્ગ એમને મુકાશે પણ આ જે રેફ છે એનો અહીંયા રૂ થઈ જશે. બરાબર. વૈદ વત્તા ઋષિ. તો આ રેફ હશે. જો રેફવાળી સંધિ હોય તો
અહીંયા જે આ રેફ હશે એનો અહીંયા રૂ થઈ જશે અને અહીંયા ઉપર રેફ મુકાશે નહીં. તો વૈધ વત્તા ઋષિ આ પ્રમાણે સંધિ વિચ્છેદ થશે. બરાબર. તો 1 માર્ક્સનું અહીંયા તમારે સંધિ જોડોમાં 1 માર્ક્સની રહેશે અને સંધિ છોડોમાં પણ 1 માર્ક્સની રહેશે. એના પછી છે અહીંયા નીચે આપેલા રૂપો ઓળખાવો. નીચે આપેલા રૂપો ઓળખાવો. એના 3 માર્ક્સ છે અહીંયા. બરાબર. નયતિ શબ્દ છે અહીંયા. સામે ખાલી જગ્યા હશે. રૂપ કેવી રીતે ઓળખાવાનું છે? બરાબર. તો અહીંયા તી પ્રત્યય છે પાછળ એટલે આ વર્તમાન કાળનું રૂપ બનશે વર્તમાન કાળ અને ટૂંકમાં લખીએ છીએ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ. બરાબર. અન્ય પુરુષ એક વચન. બરાબર. જો તમારે વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. બરાબર. આપણે આ પ્રમાણે આખું લખવું હશે તો પણ લખી શકીએ છીએ, પણ ટૂંકમાં તમારે લખવું હશે તો તમે આ પ્રમાણે લખી શકો છો. વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. અહીંયા તી પ્રત્યય છે. બરાબર. વર્તમાન કાળ પરસ્મૈપદીના પ્રત્યયો આપણે પાઠમાં પણ ભણી ગયા છીએ, જેમ કે મી, વહ, મહ, સી, થ, તી, તહ, અંતિ. તો તી એ અન્ય પુરુષ એક વચનનું પ્રત્યય છે. બરાબર. એટલે તી પ્રત્યય છે અહીંયા પાછળ એટલે વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે. બરાબર. ભવિષ્યતિ તો અહીંયા ભવિષ્યતિ રૂપ છે. રૂપ ઓળખાવો. તેમાં શ્યતિ પ્રત્યય છે પાછળ. બરાબર. શ્યતિ પ્રત્યય છે તો એ ભવિષ્યકાળનું રૂપ છે. તો શ્યતિ ભવિષ્યતિ એટલે થશે એમ. તો ભવિષ્યકાળનું રૂપ છે અહીંયા શ્યતિ પ્રત્યય છે અને એ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. તો અહીંયા લખીશું ભવિષ્યકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એક વચન. બરાબર. તો શ્યતિ પ્રત્યય છે એટલે ભવિષ્યકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે. જો અહીંયા ભવિષ્યામી હોય, ભવિષ્યામી હોય તો ભવિષ્યકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ નહીં પણ અહીંયા શું થશે? ઉત્તમ પુરુષ થશે. બરાબર. ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બને. શ્યામી પ્રત્યય હોય તો ભવિષ્યકાળ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બને. પાછળ પ્રત્યયના આધારે આપણે રૂપ ઓળખી શકીએ છીએ. પલાયતે. પલાયતે માં તે પ્રત્યય છે પાછળ. બરાબર. આમલમ દ્રાક્ષા ફલમમાં આપણે આ રૂપો જોયા હતા. તો પલાયતેમાં તે પ્રત્યય છે એટલે આ રૂપ બનશે વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષ એક વચન.
બરાબર. વર્તમાનકાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચન, પરસ્મૈપદીમાં અન્ય પુરુષ એકવચનમાં તી પ્રત્યય આવે છે અને આત્મનેપદીમાં અન્ય પુરુષ એકવચનમાં તે પ્રત્યય આવે છે. તો વર્તમાનકાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે તે પ્રત્યય હશે તો. વદતુ, તો વદતુ એમાં પાછો તું પ્રત્યય છે. તો તું પ્રત્યય છે એટલે આજ્ઞાતનું રૂપ બનશે. અહીંયા વદતુ એટલે બોલો, આજ્ઞાતનું રૂપ છે તો અહીંયા આજ્ઞાત અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. બરાબર. વદતુ તું પ્રત્યય છે પાછળ એટલે આજ્ઞાત અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. બરાબર. તો આ પ્રમાણે આપણે પાછળ પ્રત્યય જે છે એ પ્રત્યયના આધારે રૂપ ઓળખી શકીએ છીએ. બરાબર. તો પરીક્ષામાં પણ તમને અહીંયા 3 રૂપ આપેલા હશે. કોઈ પણ ગમે તે તમને પાઠમાંથી જે રૂપો આપેલા છે એ રૂપમાંથી કોઈ પણ રૂપ આપેલું હોય અને પાછળ પ્રત્યયના આધારે આપણે રૂપ ઓળખાવાનું રહેશે. એના પછી છે અહીંયા કૃદંત ઓળખાવો. નીચે આપેલા કૃદંત ઓળખાવો. 3 માર્ક્સ છે એના. તો આપણે કૃદંત વિશે પણ ભણી ગયા છીએ. સંબંધકભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત અને વિધ્યર્થ કૃદંત. બરાબર. તો ત્રણેયના એક એક ઉદાહરણ આપણે લઈએ છીએ. ગત્વા. બરાબર. તો અહીંયા પાછળ ત્વા પ્રત્યય છે એટલે ત્વા પ્રત્યય હશે તો કયો અહીંયા કૃદંત બનશે? ત્વા ઇત્વા ટ્વા પ્રત્યય હોય ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે. બરાબર. તો આ ત્વા પ્રત્યય છે એટલે સંબંધક ભૂત કૃદંત બનશે. ત્વા ઇત્વા ટ્વા અને ય કે ત્ય પ્રત્યય હોય ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે. બરાબર. ખાદીતુમ, ખાદીતુમ. બરાબર. તો આમાં પાછળ પ્રત્યય છે તુમ પ્રત્યય છે. તો તુમ, ઇતુમ, ટુમ કે ઢૂમ પ્રત્યય હશે ત્યારે હેત્વર્થ કૃદંત બને છે. તો આ છે હેત્વર્થ કૃદંત. બરાબર. તો અહીંયા તુમ પ્રત્યય છે પાછળ એટલે હેત્વર્થ કૃદંત બનશે. શ્રવણીય. બરાબર. તો શ્રવણીય વિસર્ગ છે પાછળ એટલે વિધ્યર્થ કૃદંતમાં આપણે પુરલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ વિધ્યર્થ કૃદંત પણ જોયા અને અન્ય તવ્ય કે ય પ્રત્યય લાગતા હોય એવા વિધ્યર્થ કૃદંત પણ જોયા. તો એ શ્રવણીય એમાં પાછળ વિસર્ગ છે એટલે પુરલિંગ વિધ્યર્થ કૃદંત બને. તો અહીંયા પુરલિંગ વિધ્યર્થ કૃદંત બનશે. બરાબર. જો શ્રવણીયા હોય તો સ્ત્રીલિંગ વિધ્યર્થ કૃદંત બને. બરાબર. અને જો શ્રવણીયમ હોય તો પાછળ વ્યંજનાંત મ લાગે એટલે નપુંસકલિંગ વિધ્યર્થ કૃદંત બને. બરાબર. તો આ પ્રમાણે તમે કૃદંતમાં સંબંધકભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત અને પુરલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ વિધ્યર્થ કૃદંત અથવા તો અન્ય તવ્ય અને ય પ્રત્યે લાગતા હોય એવા પણ વિધ્યર્થ કૃદંત વિશે આપણે ભણી ગયા છીએ. તો એમાંથી પૂછી શકાય.
એના પછી તમને અહીંયા સમયને સંસ્કૃત શબ્દોમાં લખવું. નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દોમાં લખો. એના માર્ક્સ છે 3 માર્ક્સ અહીંયા. બરાબર. તો અહીંયા તમને સમય જે છે એ સમય તમને અંકમાં આપેલ હશે, જેમ કે 7:45 સમય તમને આપેલ છે અને સામે અહીંયા ખાલી જગ્યા આપેલ હશે. બરાબર. તો 7:45 એટલે કેટલા વાગ્યા કહેવાય? 7:45. બરાબર. તો અહીંયા આપણે સંસ્કૃતમાં આપણે લખીશું પાદોન અષ્ટવાદનમ. બરાબર. પાદોન અષ્ટવાદનમ. તમે અહીંયા 7 જોઈને અહીંયા સપ્તવાદનમ ભૂલથી લખી ના દો, એવી ભૂલ કરવાની નહીં. બરાબર. તો 7:45 હશે એટલે 7:45 વાગ્યા કહેવાય. એટલે પાદોન અષ્ટવાદનમ આ પ્રમાણે સંસ્કૃતમાં લખાશે. એના પછી અહીંયા તમને સમય આપેલ છે 3:30 એટલે 3:30 વાગ્યા કહેવાય. બરાબર. તો અહીંયા આપણે સાડા શબ્દ માટે સાર્ધ શબ્દ છે સંસ્કૃતમાં સાર્ધ ત્રિવાદનમ. બરાબર. આ પ્રમાણે સંસ્કૃતમાં લખાશે સાર્ધ ત્રિવાદનમ. એના પછી અહીંયા સમય છે 11:15. તો 11:15 એટલે 11:15 વાગ્યા કહેવાય. તો સવા શબ્દ માટે સપાદ સંસ્કૃતમાં શબ્દ શું છે? સપાદ. સપાદ 11:15 છે એટલે સપાદ એકાદશ વાદનમ. બરાબર. તો આ પ્રમાણે સંસ્કૃતમાં લખાશે. સામે તમને ખાલી જગ્યા આપેલી છે, એમાં તમે સંસ્કૃત શબ્દોમાં અહીંયા આ પ્રમાણે સમય દર્શાવશો. બરાબર. તો 7:45 એટલે પાદોન અષ્ટવાદનમ. એવી રીતે કોઈ પણ સમય તમને આપેલો હોય, જેમ કે 6:45 આપી હોય, બરાબર, તો 6:45 વાગ્યા કહેવાય. તો પાદોન સપ્તવાદનમ એવી રીતે લખીશું. 3:30 છે તો એની જગ્યાએ ધારો કે તમને 5:30 આપેલ હોય, બરાબર, તો 5:30 એવી રીતે અહીંયા ધારો કે 11:15 છે તો એની જગ્યાએ ધારો કે તમને 12:15 આપેલ હોય તો સપાદ દ્વાદશવાદનમ એ પ્રમાણે તમે સમય લખી શકો. બરાબર. અને પૂર્ણ સમય પણ ધારો કે આ પ્રમાણે પણ આપેલ હોય તો અહીંયા 1 વાદનમ. બરાબર. 1 વાગ્યો છે તો અહીંયા શું લખીશું? 1 વાદનમ. બરાબર. તો આ પ્રમાણે સમય લખી શકાય છે. 3 માર્ક્સનો તમારે પૂછાશે સમય. એના પછી છે સંખ્યા. તો સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો. નીચે આપેલી સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો અને એના 2 માર્ક્સ છે અહીંયા. બરાબર. તો સંખ્યા છે ધારો કે અહીંયા 19 છે, બરાબર, તેને સંસ્કૃતમાં આપણે 9, 10, બરાબર, આ પ્રમાણે લખવાની રહેશે. સંખ્યા તમારે 1 થી 50 સુધીની જે સંખ્યા આપેલી છે તમને બુકમાં, તો 1 થી 50 સુધીની સંખ્યા તમારે તૈયાર કરવાની છે સંસ્કૃતમાં. તો 1 થી 50 સુધીની સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા તમને પૂછી શકાય. જેમ કે અહીંયા
36 શબ્દ આપેલો છે. તો સંસ્કૃતમાં એને આપણે ષડત્રિંશત, શું લખીશું અહીંયા? ષડત્રિંશત. બરાબર, 36 છે તો અહીંયા ષડત્રિંશત. તો આવી રીતે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય અને એ સંખ્યાને તમારે સામે સંસ્કૃતમાં લખવાની રહેશે. એના પછી છે અહીંયા નીચે આપેલા વિધાન કોણ બોલે છે તે જણાવો. નીચે આપેલા વિધાન કોણ બોલે છે તે જણાવો. બરાબર, 2 માર્ક્સ હશે એના. નીચે આપેલા વિધાન કોણ બોલે છે તે જણાવો. તો તમને અહીંયા વિધાન આપેલા હશે. બે વિધાન આપેલા હશે. કહ નિરોગઃ ભવતિ. કહ નિરોગ ભવતિ. બરાબર, તો આ વિધાન કોણ બોલે છે? તો આ વિધાન એ પક્ષી બોલે છે. બરાબર, તો અહીંયા આપણે સામે લખીશું પક્ષી. બરાબર, બીજું વિધાન છે અહીંયા ચિંતામાસ્તુ અહમ માતુ સમીપમ નિશ્યામિ. બરાબર, ચિંતા માસ્તુ અહમ માતુ સમીપમ નિશ્યામિ, કે ચિંતા ન કરો, હું માતાની પાસે લઈ જઈશ. તો આ વિધાન કોણ બોલે છે? તો શિયાળ બોલે છે ને. તો અહીંયા આપણે શું લખીશું? શૃગાલમ. બરાબર, તો વિધાન કોણ બોલે છે એ સામે ખાલી જગ્યામાં તમારે આ પ્રમાણે લખવાનું છે. વિધાન કોણ બોલે છે એ પાઠ 3, 4, 5, 6 અને 7 આ પાઠમાંથી તમે તૈયાર કરી શકો છો. એ પાઠમાંથી તમને પૂછી શકાય કે વિધાન, કયું વિધાન કોણ બોલે છે. બરાબર, એના પછી છે અહીંયા નીચે આપેલા વિધાનોની સામેના બોક્સમાં નીચે આપેલા વિધાનોની સામેના બોક્સમાં વિધાન સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. બરાબર, જો વિધાન સાચું હોય તો આમ લખીશું અને વિધાન ખોટું હોય તો ન લખીશું. સાચાની અને ખોટાની નિશાની કરવાની નથી. બરાબર, અને એના માર્ક્સ છે અહીંયા 2 માર્ક્સ, પણ તમને 4 વિધાન આપેલા હશે. બરાબર,
2 માર્ક્સ હશે એના 4 વિધાન હશે તો એક વિધાનનો અડધો માર્ક્સ હશે. એક ચોર વિત્તકોશે ચોર્યમ કરોમી. સામે તમને આ પ્રમાણે બોક્સ આપેલું હશે તો કે એક ચોર બેંકમાં ચોરી કરે છે, તેમાં એક ચોર નથી 2 ચોર છે, બરાબર પાઠમાં. તો આ પણ ખોટું છે અને અહીંયા મી પ્રત્યે પણ આપેલું છે એટલે એ પાછળ ક્રિયાપદ પણ ખોટું છે. એટલે આ વિધાન કેવું વિધાન છે? ખોટું વિધાન છે. એટલે એને આપણે અહીંયા સંસ્કૃતમાં ન લખીશું, બરાબર. તો ખોટું વિધાન હોય તો ન લખવાનું છે અને જો સાચું વિધાન હોય તો આમ લખવાનું છે. બીજું વિધાન છે અહીંયા પુત્ર अपरिचितस्य उपरि विश्वासो नेव कर्तव्य. सामे बॉक्स हशे कि पुत्र अपरिचितस्य उपरि विश्वासो नेव कर्तव्य कि पुत्र अपरिचित पर विश्वास न ज करवो, बराबर. तो आ विधान केवुं छे? साचुं विधान छे. तो जो साचुं विधान हशे तो अहींया आपणे बॉक्समां शुं लखीशुं? आम. संस्कृतमां आम लखीशुं, बराबर. तो खोटुं विधान होय तो न लखवानुं अने साचुं विधान होय तो आम लखवानुं. तो अहींया तमने 4 विधान आपेला हशे, बराबर. एक विधानનો અડધો માર્ક્સ રહેશે, બરાબર. તો એમ અહીંયા 2 માર્ક્સ છે. આમ અને ન જે વિધાનની સામે તમારે લખવાનું છે એના 2 માર્ક્સ છે અને 4 વિધાન આપેલા હશે, બરાબર. તો એક વિધાનનો અડધો માર્ક્સ છે તો એ 4 વિધાનના તમારે અહીંયા જવાબ આપવાના રહેશે. એના પછી છે અહીંયા નીચે આપેલી ખાલી જગ્યાના પાઠના આધારે જવાબ આપો. બરાબર. અને એના 3 માર્ક્સ છે અહીંયા. તો નીચે આપેલી ખાલી જગ્યાના પાઠના આધારે જવાબ આપો. તમને ખાલી જગ્યા આપેલ હશે અહીંયા. શુભમ ખાલી જગ્યા કલ્યાણમ. તો ખાલી જગ્યા તમને પાઠમાંથી પણ પૂછેલી હશે અને કોઈ શ્લોકમાંથી પણ પૂછી શકાય, બરાબર. તો શુભમ કરો તો આ શ્લોકમાંથી આપણને ખાલી જગ્યા પૂછેલી છે. તો શુભમ કરોતુ કલ્યાણમ, બરાબર. આ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ખાલી જગ્યા ન દ્રાક્ષા ફલમ.
તો ખાલી જગ્યા ન દ્રાક્ષા ફલમ, તો અહીંયા ખાલી જગ્યામાં આવશે લભતે, લભતે ન દ્રાક્ષા ફલ. બરાબર. તો પાઠમાંથી અથવા શ્લોકના આધારે કોઈ પણ રીતે તમને અહીંયા ખાલી જગ્યા પૂછેલી હશે. બરાબર. તો અહીંયા આપણે જે 30 માર્ક્સનું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રની અંદર પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવાના છે એ પાર્ટ 1 જે છે 30 માર્ક્સનું એ તમને અહીંયા સમજાવી દીધું છે અને આ પ્રમાણે તમારે જવાબ આપવાના રહેશે.